everyone, હરે કૃષ્ણ, વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ. સો આજે અમે લોકો છે ને ઘરની બહાર આવીને બ્લોગ શૂટ કરીએ છીએ બીકોઝ ઘરે લોક વાગી ગયું છે. મેડમે ફટાફટ બહુ ઉતાવળ હતી ને જવાની એટલે લોક મારતી. યસ ગાઈઝ, આજે છે ને બપોરે હું 1 વાગ્યાની બિઝી હતી ને હજુ બિઝી જ છું. યસ. શું થયું? મને રશ્મિ આવી પણ એના પપ્પા આયા. અચ્છા, અંકલ લો તો મારા કોપીરાઈટ આવી જાય. કેમ? અચ્છા, ઓકે ઓકે ના ઓકે. પહેરેલું હોય ને તો નિશુ બી હોય ને તો એમાં બી સ્ટ્રાઇક આવી જાય. અચ્છા, કઈ નહીં, કટ કરી દેજે. ઉભા રહો ફરી બોલો. ખુશી જ્યારે રીલ મતલબ વિડીયો કોમ્પેક્ટ કરતા હોય ને મિસ્ટર સામે, તો ખુશીને હું પછી આંખ બંધ કરી દઉં છું. ખુશીને જોતો નથી. સો ગાઈઝ છે ને અત્યારે અમે લોકો થઈ ગયા છે રેડી, જઈ રહ્યા છે ઠક્કરનગર. મારે એક રીલ્સ કરવાની છે એના માટે, જો કે હું ગઈ હતી 1 વાગે. હું જસ્ટ હજી આવ્યો છું, મેં બેગ મૂક્યું છે મેં જસ્ટ અંદર, અને કે ચલો હાસ તો કોણ લઈ જાય પેલું નહીં, ચલો તો ચાલો. મમ્મીના ઘૂઘરા એક વખત ચાખશો તો ચાહક બની જશો. અમદાવાદમાં પહેલી વાર મેં આવું ક્યાંક નામ સાંભળ્યું, મમ્મીના ઘૂઘરા. આનું કોન્સેપ્ટ તમે કેવી રીતે લાયા? આનો કોન્સેપ્ટ એવો છે કે જામનગરી ઘૂઘરા છે અને એમાં ખાસ છે મમ્મીના ઘૂઘરા, એટલે મમ્મીની રસોઈનો સ્વાદ તો કંઈક અલગ જ હોય છે. હા, તો એકવાર તમે ચાખશો તો ચાહક બની જશો. ઓકે, કયા કયા ફ્લેવરના તમારી પાસે ઘૂઘરા છે? અત્યારે છે રેગ્યુલર ઘૂઘરા છે, ચીઝ ઘૂઘરા છે, માયોનીઝ છે, તંદૂરી છે. સ્ટાર્ટિંગ પ્રાઇસ શું છે આપણા ત્યાં? સ્ટાર્ટિંગ પ્રાઇસ છે આપણે રેગ્યુલર ઘૂઘરા 30 રૂપિયા. અને લોકેશન અહીંયા મમ્મીના ઘૂઘરા ખાવું હોય તો કયા લોકેશન ઉપર? લોકેશન છે આપણે બાપુનગર, ખોડિયારનગર, 4 રસ્તા, એક્ઝેક્ટ કોર્નર ઉપર છે, જે રજવાડી ચાની બાજુમાં. ઓકે, તો ગાઈસ તમારા લોકોને આવવું હોય તો એક વખત મમ્મીના ઘૂઘરા ટ્રાય કરવા આવજો. બીજું બધું તો ઠીક, પણ આ મમ્મી માટે તો આવજો. ગાઈસ અત્યારે અમે લોકો છે ને શૂટ કમ્પ્લીટ કરીને રિટર્ન થઈ ગયા છે. મમ્મીના ઘૂઘરા બહુ જોરદારનું, મતલબ મને તો ટેસ્ટ વાઇઝ પણ બહુ સરસ હતું, બટ એમનો કંઈક કોન્સેપ્ટ બહુ અલગ લાગ્યો અને ગમ્યો પણ ખરો. નવરાત્રીના ઓર્ડર માટે પણ જો તમારા લોકોને બુકિંગ કરાવવું હોય તો તમે કરાવી શકો છો, બટ એ રીલ જોવા માટે તમે મારા ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર જવું પડશે. કેવું લાગ્યું ભાઈબંધ? સુપર ટેસ્ટી યાર, મસ્ત લાગ્યું ને? મેં આટલી જગ્યાએ ઘૂઘરા ટેસ્ટ કર્યા છે, મને આમનું થોડુંક અલગ લાગ્યું. અને જે પેલા આંટી છે ને બહુ સ્વીટ છે. હા, એમની સ્માઈલ જોઈને જ એમ થઈ ગયા પેલા ખાઈ લેવું. બીજી એક પ્લેટ ખાઈ લઈએ. યસ. તો બસ અત્યારે જઈ રહ્યા છે રિટર્ન ઘરે. એમનું લોકેશન મસ્ત છે ને, ખોડિયારનગર ચોકડી ઉપર એક્ઝેક્ટ ચોકડી ઉપર જ છે. યસ. અને રશ્મિ છે ને, રશ્મિ અમને એવું કહી રહી છે કે આજે મને વ્લોગમાં ના લેશો, કેમ કે આજે એને સોમવાર કર્યો છે ને તો એ થોડી મુરઝાઈ ગઈ છે, બરાબર. એટલે હું વ્લોગ નથી શૂટ કરવાની, જતા બી એટલે શૂટ નતો કર્યો કેમ કે એને ના પાડી હતી, બરાબર ને? ફરાળી ખાવું છે? ફરાળી કઈ ખાવું હોય પણ ઘરે જઈને ખાવાનો ટાઈમ થઈ જશે. એક વખત એના ફરાળીમાં જબ્બર થયું હતું, ખાધા વગર જ રહ્યા. ભૂખ્યા રહી ગયા. તમે એમને કીધું હતું કે તમે ખાઈ લો કઈ બી, પણ મેં એવું વિચાર્યું કે અમે બંને સાથે ખાઈએ યાર, એટલે મને છે ને એકલીને યાર ગાઈઝ ખાવાની ઈચ્છા ના થાય. તો બસ કઈ નહીં, અત્યારે પાછા જઈએ છે કામ પતાવીને ઘરે. અને લોડ તો એટલો બધો છે ને કામનો. કાલે તો રજા છે મારી, તો ખુશી ન છે પણ અત્યારે ખરેખર મેં જોયું કાલે જે દોડાદોડી કરી રહી છે રીલ્સ આમ તેમ, રીલ્સ માટે મીશો ફ્લિપકાર્ટમાં ચાલુ એમ. પણ કાલ મારે રજા જ બકા. ભાઈ એક હતું પણ એ મારે પરમ દિવસે ટ્રાન્સફર થઈ લાઈટ ગયું છે. કપાવવાની છે કાલે? હા, લાઈટ કપાવવાની છે. કંપનીમાં? હા, અમારી કંપનીમાં લાઈટ કપાવવાની છે. સો બસ ગાઈઝ ઘરે જોઈએ છે આજે નિકેશ શું જમવા લઈ જાય છે, બીકોઝ આજે છે ને 11 છે, મમ્મીના ઉપવાસ છે. જલારામ પરોઠા હાઉસ ગયું ના, નિશિવને નહીં લેવાનો, એના માટે પાર્સલ લઈ લેવું. તો મમ્મી અને નિશિવ બંને બેઠક ગયા છે. અને લોકો ગયા પછી મારે છે ને આઉટફિટના શૂટ બાકી હતા, એ મેં કમ્પ્લીટ કરીને આજે તો હું જે થાકી છું ગજબની. અને આજે બી ગાઈઝ છે ને નિશિવને સ્કૂલ નતો મોકલો કેમ કે વરસાદ પડી ગયો હતો. ખરેખર જે વાના હું કાઢતી હતી ને મારા ટાઈમમાં, એ બધા વાના અત્યારે નિશિવ માટે હું સામેથી જ કાઢી રહી છું. બનાવી જ લે છે બહાના કે આજે એક્ટિવા નથી, આજે આ નથી. આજે તો જો કે એક્ટિવા લીધે નતું જ જવાનું, બરાબર. એ રાત્રે ડિસાઈડ થયું હતું, પણ સવારે મમ્મીએ મને ઉઠાડી જ નહીં કે વરસાદ બહુ છે ને તો નિશિવને નહીં મોકલવો. હું ઉઠ્યો ને, મમ્મીએ મને પૂછ્યું કે નિશિવને સ્કૂલે, મેં કીધું આજે ગુલ્લી. 4 દિવસથી ભાઈને ગુલ્લી જ છે. અને પાછું એ શું કે ખબર છે કે મારે સ્કૂલ જવું છે, તો બેગ ભરાઈને મેં કૈલાશ આંટીને ઘરે મોકલ્યો એને, અને પછી ભવ્યના ઘરે મોકલ્યો, એટલે એ બે ના ઘરે ગયો ને એની સ્કૂલ થઈ ગઈ, બરાબર. સ્કૂલે જવામાં મારા જેવો છે. હા, જવું જોઈએ બિચારા સ્કૂલે. મને તો ચોખ્ખું જ કહું ગાઈઝ, બરાબર, મને સ્કૂલ જવું ગમતું જ નતું. એનું રીઝન હતું કેમ કે મને ઉઠવું નતું ગમતું, જે હજુ નહીં ગમતું. શું કહેશો એમાં? તો હું શું કરી લેવાનું? કઈક તો કહો. મેં તો બહુ ટ્રાય કરી તને ઉઠાડવા. પેલું એક રીલ મેં જોઈ હતી, બરાબર,
ससुराल वालों की कितनी भी गालियां खा ले, नहीं वो बहू जो ससुराल वालों की कितनी भी गालियां खाए पर पूरी નીંદ નહીં, ખુદ की પૂરી નીંદ શું હતું એવું યાર? સમથિંગ એવું કંઈક જ हाँ, હતું પણ તે મને કંઈક याद ભૂલી करवा ગઈ. दो. हाँ, ससुराल की वो बहू जो ससुराल वालों की कितनी भी गालियां खा ले फिर भी खुद की नींद पूरी करके ही मानेगी. हाँ, બોલી બરાબર. સહી પકડે છે. હા હા, એટલે એ વહુમાં હું આવું છું બરાબર. ગમે એવી ગાળો પડે પણ પેલા હું પૂરી કરીને જ ઉઠવાનું બરાબર. એનું કારણ છે કેમ કે જો હું સવારે ઉઠી ગઈ ને એના પછી મને હું સુવા છે તો ને નહીં જ ઉઠ્યા પછી મળવાનું. એને એક જ વાર પૂછ્યું મેડમ ઉઠવાનું છે, એ ના ઉઠે ને તો હું ફટાફટ નહીં તો એનું નીકળી જાઉં ઓફિસે. પણ તમને ખબર છે ને બકા મારે કેવું પણ કામ મારા હોય છે. જતા પહેલા તો એ ઉઠી જ જાય. યસ, પણ એ ચા નાસ્તો મારી પહેલા કરી લે ને તો ગાઈઝ મને નહીં ગમતું, હું પછી સરખું ખાતી જ નહીં. એટલે હું એટલે વેટ કરું થોડી વાર. આજે બી કરી જ લીધો તો. આજે બી ના કર્યો તો? આજે નહીં, આજે નહીં, ગઈકાલે કર્યો તો. ગઈકાલે ક્યાં કર્યો તો? ગઈકાલે તો સન્ડે હતો. તો પરમ દિવસે કર્યો તો. 2 દિવસ પહેલા તમે મારા વગર ચા Saturday નાસ્તો હશે, I કર્યો think તો ને મને late- ત્યારે મેં કશું ખાધું જ નતું. તો તમને મારે ખબર છે? લેટ થતું હોય, મારે મેં કોકના ટાઈમ આપેલો, મારે પહોંચવું પડે યાર. અમે તમે બી- કેવા તમારા ટાઈમે નીકળી પડો છો હવે એટલે જ બપોરનો ટાઈમ આલીએ છે. તો પછી હવે અમારે બી- તમે વળી હમણાં આ મહિનાથી જ વહેલા જતા થયા છો બરાબર. બાકી બધા એવું જ કહેતા હતા કે ભાઈ એમ નિકેશ એમ કે હું કાલ સવાર આવી જઈશ, તો કે ના સાહેબ તમે સવાર ના કહેશો, તમારી સવાર ને એટલે બપોર જ હોય, અમારા એ લોકો લોકોની સામેથી જ બપોર હોય. મને કહી દે સાહેબ તમે 12 વાગે જાવજો, વાંધો નથી, રિસેસ તો- પડે ને પછી આવો કે. અને આજ તો ગાઈસ કેવું થયું ખબર, સવારે 5:45 માં મારી ઉપર કોલ આવ્યો અનનોન નંબર પરથી. મેં કોલ રિસીવ ના કરે, ફરી કોલ આવ્યો. મેં કીધું હલો, તો કે હલો. મેં કીધું હલો, તો કે હલો. પછી શું કહે છે ખબર છે, સોરી રોંગ નંબર. મારું જે મગજ ગયું હતું કે સવારે અરે મારી પર 6:45 માં સવારમાં આવ્યો તો 7:30 ની આસપાસ, સાહેબ મટીરિયલ મળી જશે. મેં કીધું સાહેબ તમે ટાઈમ તો જુઓ, 7:30 હા. વાગે છે, મારો ઓફિસ નો ટાઈમ 10:30 નો છે, ત્યાંથી મળશે મટીરિયલ તો તમને. યાર આવું બધું થયા મેં કરે કીધું ભાઈ છે પોર્ટર કરાવી દઈશ એમ. બરાબર ગાઈઝ. એટલે કાલે છે ને 3 રીલ નથી કરી ને એટલે આજે મને થોડો લોડ વધારે હતો, બટ ફાઇનલી આપણું આજનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. કાલે છે રજા, પણ જોઈએ છે કેવી રજા રહે છે. બાકી બ્લોગ તો આપણે આવી રીતે મૂકીશું, જોઈએ છે બ્લોગમાં તો વ્યૂઝ નહીં પડી રહે. આજે બી ઓછા વ્યૂઝ આવ્યા કેમ કે મેં 2-3 દિવસની ગુલ્લી મારી દીધી હતી ને, એટલે પબ્લિકે બી ગુલ્લી મારી દીધી. એ લોકો 2-3 દિવસ મારા બ્લોગ નહીં જોવે, પછી જોશે. હા સાચેમાં હવે એવું જ થઈ ગયું છે. હું 2-3 દિવસ ગુલ્લી મારું ને એટલે પબ્લિક 2-3 દિવસ મારા બ્લોગ જ નહીં જોતી. ઓ બાપા, એ ગલત બાત હે યાર. તો યાર આવું ના ચાલે ભાઈ બન. તો તમે આવા ગાઈઝીસ અરે માટે ગાઈઝ એવું ના કરો યાર, ટાઈમસર બ્લોગ જુઓ. બરાબર. કઈ નહીં, ચલો પહોંચીએ ઘરે. યસ. Hi કરો. કરતે બેટા ભાઈને. ભાઈ હેપી બર્થડે કરો. બોલો તો માં દીકરા. અમે વ્લોગમાં બતાવી દઈએ હેપી બર્થડે. જુનાગઢ જતો રહ્યો ને, અમારે પાર્ટી લેવા છે, ત્યાં આવવું પડશે હવે. ના ના આવશે પાર્ટી આપવા અહીંયા. હા, અમાર નિશુ પાર્ટી માંગે. કેમ? એમ કે છે સુપરમેન મૂવી જોઉં છું. ઓ થેન્ક યુ. વાહ બરાબર. હા બે ભાઈ છે. મને કે છે બે ભાઈ. મેં કીધું હા બે ભાઈ. આજે સવારથી રીલ્સ ને એવું બધું હતું ને એમાં કોલ રહી ગયો. મેસેજ તો જો કે મેં નાખ્યો તો. હા એટલે અત્યારે પાછું હું ફોન લઈને બેઠી ને તો મને યાદ આવ્યું. મેં કીધું ફોન કરવા દે. જો બતાવો ગાઈઝ, બધા વિશ કરી દેજો. અમારા સ્પેશિયલ ફ્રેન્ડ નો બર્થડે છે આજે. બોલો બેટા. હા ગાઈઝ, અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના 10:30 અને અમે લોકો વ્લોગ એન્ડ કરવા બેસી ગયા છે. જો કે હું તમને લોકોને મારો પર્સનલ રિવ્યુ આપું ઘૂઘરાનો, તો ખરેખર સુપર ટેસ્ટી હતા. આપણે કીધું જ ઓલરેડી સુપર હતા. યસ, બટ કેવું કદાચ જો હતું, ત્યાંથી આવતા જતા હોય ને તો ટ્રાય કરતા જજો. અને ના એમની અમદાવાદમાં રહેતા હોય તો સ્પેશિયલ પણ ટ્રાય કરવા જજો. ખરેખર બહુ જ સરસ છે અને એ લોકો બહુ સારી એવી મહેનત પણ મને કરી આંટી રહ્યા છે છે. ને બહુ ક્યુટ લાગે. એકદમ હા સ્વીટ, એકદમ આમ કહેવાય ને કે નાના નાના અને સ્વીટ લાગે છે, બોલે છે પણ એટલું મસ્ત. સો ગાઈઝ છે ને, તમે લોકો કદાચ અમદાવાદમાં રહેતા હોય તો 100% વિઝિટ કરવા જઈ શકો છો. નવરાત્રી માટે
કે કોઈ પણ તમારા ઘરમાં પ્રસંગ હોય તો તમે અમાર તો આવી ગયો ઓર્ડર મેડમ નો ઓર્ડર કે આપણા નવરાત્રીમાં મેં કીધું ઘૂઘરા બુક ત્યાંથી જ કરાવવાના આવવાના છે. યસ, બુક કરાવવાના છે. સો બસ ગાઈઝ, અત્યારે તો હવે સુવાનો જ ટાઈમ છે. આજે કેવું હતું, મીશો ફ્લિપકાર્ટનું પણ શૂટ કરવાનું હતું, એ પણ કર્યું. 2 રીલ સવારે શૂટ કરવા ગઈ હતી, એના પછી ઘૂઘરાની રીલ શૂટ કરવા ગઈ હતી. આજે છે ને 12:30 વાગ્યાથી લઈને અત્યાર સુધી 7:30 સુધી, હે ને, એમાં એવું છે ખુશી છે ને અત્યાર સુધી જે બેડ રેસ્ટ કર્યો છે, આરામ કર્યો છે ને બધું કવર કરવા કવર બેઠી છે. કરવા બેઠી છું. યસ, અને મને છે ને કામમાં મારું મન લાગ્યું રહે ને તો મને કંઈ બીજા કંઈ વિચાર નહીં આવતા. જો કામમાં મન ના લાગ્યું રહે ને તો કહેવાય ને કે આપણું માઇન્ડ છે ને બીજી બધી પેલું નહીં કે ખાલી દિમાગ શેતાન કા ઘર અને એવું. લાસ્ટ અમે જે ડોક્ટરને મળીને આવ્યા ને એના પછી એમની જે દવા સ્ટાર્ટ કર્યા પછી ખુશીમાં ઘણો બધો સુધારો હા, છે. સુધારો છે. યસ, તો બસ ગાઈઝ, તમારા બધાના બ્લેસિંગ્સ મને support. પડ્યા છે Yes. અને હોપ કે બહુ જલ્દી 2 લાખ થાય. જો કે છે ને થવા જ આવ્યા છે. હા, પણ બહુ જ અઘરું પડી રહ્યું છે. હું એવું વિચારું કે આ સ્ટાર્ટિંગમાં અમને 1 લાખ થવામાં નથી વાર લાગી ને એટલું આ 2 50 લાખ કે થવામાં વાર નથી લાગી. 50 કે થવામાં વાર લાગી હતી, પછી 100 કે થવામાં વાર નથી લાગી. પછી પાછું 150 કે માં એવું લાગતું હતું કે થશે નહીં થાય. પણ જે 150 કે થાય ને એના પછી આ 2 લાખ સુધી તો આંખે પાણી આવી વર્ષ ગયા છે. નીકળી ગયું આખું. યસ, એવું વિચારતી હમણાં થઈ જાય. બટ કઈ નહીં, કહેવાય ને કે જો આપણે ધીમે ધીમે આગળ વધીએ ને એમાં જ પેલું નહીં કહેતા કાચબાની ગતિથી જ ચાલવામાં મજા છે. સસલાની જેમ જો તમે ભાગો ને તો એમાં રહી જ જાઓ. એના કરતા બેટર છે કે કઈ નહીં, ભલે લેટ થશે પણ લેટેસ્ટ થશે. કહેવત છે ને ટીપે ટીપે સરોવર સરોવર ભરાય. યસ, તો ગાઈઝ હું છે ને બધું જ કરું છું. મીશો, ફ્લિપકાર્ટ, વ્લોગિંગ, રીલ્સ, પછી બીજું કઈ બાકી રહી ના જાય બસ પતિ ફાઇનલ. પહેલા કરતી હતી તું હિન્દી વ્લોગ ચલાવતી હતી, રસોઈની ચેનલ ચલાવતી હતી. પણ હજુ બી કરું જ્યારથી- છું હિન્દી બ્લોગમાં હા, પણ શોર્ટ્સ. હમણાંથી જ્યારથી આપણે રીલ્સ નું કામ વધી ગયું છે હા, પ્લસ પછી નહીં મીશો પહોંચી ફ્લિપકાર્ટ વળ્યા. કર્યું છે ત્યારથી બિલકુલ બંધ કરી ટાઈમ જ દીધું નહીં છે. મળતો. અને ઘણા બધા લોકોની કોમેન્ટ આવી રહી છે કે તમે મીશો ફ્લિપકાર્ટ કેવી રીતે કરો છો, અમારે લોકોને પણ સ્ટાર્ટ કરવાનું છે. તમે તો એના માટે આખો વિડીયો બનાવીશું એના યસ, માટે. તો એના માટે હું અલગથી એક વિડીયો બનાવીશ. અને પ્રેગ્નન્સી જર્ની માટે પણ બહુ જ બધા મેસેજ આવે છે. તો હું એવું વિચારું છું કે 2 લાખ થઈ જાય ને પછી જ આપણે પ્રેગ્નન્સી જર્ની શેર કરીએ, બરાબર? એટલે જો પ્રેગ્નન્સી જર્ની જોવી હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો. અને જ્યારે તમે કોમેન્ટ કરો ને એની બાજુ આમ સ્ક્રોલ કરશો ને એટલે હાઇપનો ઓપ્શન આવશે. એમાં તમે હાઇપ પણ આપજો એટલે મારો વિડીયો એટલા બધા લોકો સુધી પહોંચી જાય ને એટલી બધી હાઇપ મળી જાય ને કે 2 લાખ જલ્દી થઈ જાય. અને પ્રેગ્નન્સી જર્નીનો વિડીયો પણ બહુ જલ્દી આવી જાય. તો એમાં એવું હતું ને કે અમારા લોકોને ટ્વિન્સ હતા, એ ટ્વિન્સ વાળી જર્ની બધાને સાંભળવી છે. Yes. અને એના પાછળ શું થયું હતું તો બહુ જલ્દી હું શેર કરીશ, પણ 2 લાખ થાય ને પછી. સો બસ ગાઈઝ, તમે આજે વિચારો અમારા નિશુ એક આટલું માથા ભારે છે તો તું હજુ વિચારો. હમણાં જ વાત કરતા હતા Yes. મમ્મી કે 2, મેં કીધું બાપા હું તો ગાંડી જ થઈ જતી. સો બસ આજના વ્લોગમાં આટલું હતું. હતું. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, ચેનલમાં નવા હોય તો જલ્દી ચેનલને જલ્દી સબસ્ક્રાઇબ કરી દો. નવા હોય તો Okay. જૂના એ તો કરેલી જ છે. યસ, જૂના એવું નહીં હોતું, અમુક લોકોએ ના બી કરી હોય, ખાલી તો કરી વિડીયો દેજો જોવા આવતા ભાઈ. હોય. સો બસ આજના ઓકે ગાઈઝ, બાય. Bye bye. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ.